વૈષ્ણવ કોને કહેવાય, ભગવાનનો ભક્ત કોને કહેવાય એ જાણીએ. સાચો વૈષ્ણવ એ જ છે કે જે પ્રભુને અને વૈષ્ણવને કોઈ ભેદ ગણતો નથી. દરેકની અંદર પરમાત્મા છે. એ જ પરમ ચૈતન્ય તત્વ સર્વમાં વ્યાપક છે. નરસિંહ મહેતા જેમ ગાય છે, અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ. અને એવી જ રીતે નરસિંહ મહેતા કહે છે, વૈષ્ણવજન તો એને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે. વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાને રે. વૈષ્ણવજન તો તેને રે કહીએ પર દુખે ઉપકાર કરે તોય, પર દુખે ઉપકાર કરે તોય મન અભિમાન ના રે. વૈષ્ણવજન તો તેને કહીએ. સકળ લોકમાં સહુને વંદે ઓજી, નિંદા ન કરે તેની રે. વાચ કાચ મન નિશ્ચલ રાખે, વાચ કાચ મન નિશ્ચલ રાખે. ધન ધન જનની વૈષ્ણવજન તો તેને કહીએ. વૈષ્ણવજન તો તેને કહીએ. સમદ્રષ્ટિને તૃષ્ણા ત્યાગી હોજી, પર સ્ત્રી જેને માત રે. સમદ્રષ્ટિને તૃષ્ણા ત્યાગી પર સ્ત્રી જેને માત રે. થકી અસત્ય ન બોલે, જીવવા થકી અસત્ય ન બોલે. પર ધન નામ ચાલે હાથ રે. વૈષ્ણવજન તો તેને કહીએ. વન લોભીને કપટ રહિત છે, ઓજી. વન લોભીને કપટ રહિત છે, કામ ક્રોધની વાર્યા રે. ભણે નરસૈયો તેનું દર્શન કરતા, ભણે નરસૈયો તેનું દર્શન કરતા. ઉડે કો તેર તારા રે. વૈષ્ણવજન તો તેને કહીએ. વૈષ્ણવજન તો તેને કહીએ. વૈષ્ણવજન તો તેને કહીએ. પીડ પરાઈ
ભજન તો તેને કહીએ. શ્રી દ્વારિકાધીશ કી જય.